હેલો મિત્રો, આજે આપણે 1 મિનિટની અંદર ધાતુઓની સક્રિયતા શ્રેણી વિશે માહિતી મેળવીશું અને તેને યાદ રાખવાની હું તમને એક ટ્રીક પણ આપીશ. તો સૌથી પહેલાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ. આ એનો શું છે? ઉત્તરતો ક્રમ છે. પોટેશિયમની સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા અથવા સૌથી વધુ સક્રિયતા શ્રેણી, જ્યારે સોનું એ સૌથી ઓછી સક્રિયતા શ્રેણી છે. તો આને કઈ રીતે યાદ રાખવાની? તો આની એક ટ્રીક છે. પાસો કેમ આવ્યો? જલસા હતા બાકી. પાસો કેમ આવ્યો? જલસા હતા બાકી. પા ઉપરથી પોટેશિયમ, સો ઉપરથી સોડિયમ, કે ઉપરથી કેલ્શિયમ, મ ઉપરથી મેગ્નેશિયમ, આવ્યો એટલે કે એલ્યુમિનિયમ, જલસા એટલે કે ઝીંક, લ એટલે લોખંડ, સા એટલે શીશુ, હતા એટલે કે હાઇડ્રોજન, તા એટલે કે તાંબુ અથવા કોપર, અને બાકી એટલે કે 500 એટલે કે પારો, ચાંદી અને સોનું. પાસો કેમ આવ્યો? જલસા હતા બાકી. તો આ ટ્રીકના આધારે તમે સક્રિયતા શ્રેણી યાદ રાખી શકો.